વેલકમ ટુ બેક માય ચેનલ. આજ તમને દેખાડવાનું છે એક વાવ, એક રહસ્ય વાવ. એ વાવ આવેલી છે આપણે ધારીની આગળ, પાયલોટની આગળ થોડાક આવતા બહાર નીકળતા આ રસ્તો છે. ફળિયાની પાછળ આવેલું છે અને આગળ થોડાક ઓટો એટલે ઈંગળાજમાનો રસ્તો આવે મંદિર તરફ જવાનો. હાલો તમને દેખાડું વાવ, એક રહસ્ય વાવ છે. તમે કોઈ જોઈ નહીં હોય, આ તમને દેખાડું. હવે આપણે વાવમાં જ્ઞાત નથી હવે કોઈ, હવે કેવી છે એ તમને દેખાડું. હાલો. બહુ જૂની અને પહેલાની છે બહુ વાવ. હવે આ કોણે બનાવી આપણને કઈ ખબર છે નથી, પણ આ ખબર નથી, પણ આ છે બહુ એક રહસ્ય વાવ છે. આનો કાંક ઇતિહાસ છે ખરો, કાંક આપણને નથી ખબર, ખોટું હું. હાલો તમને દેખાડી દઉં વાવ. રોડ છે ને, હાલો દેખાડું. આ ચલાળા રોડ, આ રોડના કાંઠા પાસે જ આવેલી છે. જો અહીંયા વાવ છે આવડી, આ હાવ અડીને જ છે રોડ કાંઠાની ના વાવ છે. અહીંયા રહી હલેલા. આ વાવ છે આવડિયા. હાલો તમને અંદરથી ની થોડીક દેખાડું કેવી છે વાવ. આપણે કોઈ દી જોઈ નથી, આ પહેલી વાર આવ્યા છે. જો મિત્રો બધા છે ને એક અનોખી વાવ. પાણી તો ભર્યું છે, જો આ વાવ છે કાંક આવી છે અંદરથી. જોઈ લીધી. હવે આનું કાંક રહસ્ય છે ખરી, પણ આપણને ખબર નથી. એટલે હવે તમે ક્યાંક ગૂગલમાં સર્ચ મારીને જોઈ લેજો. આ બહુ જૂની અને પહેલાની વાવ છે, આપણને ખબર નથી કઈ. જોઈ લીધી ને વાવ તમે. હાલો આપણે હવે વાવની બહાર નીકળી ગયા. વાવ હતી. વાવ તો બહુ સારી અને સુંદર હતી. પાણી ભર્યું હતું અંદર. જોઈ લીધી ને. તમારે કોઈને જોવી હોય ને વાવ, તો ધારીની આગળ જ, તમને મેં કીધું ને, ધારીની આગળ થોડાક બહાર નીકળતા જ પાયલોટની આગળ એક આ માતાજીનું મંદિર આવે છે. ઓલો બોડિયું છે મંદિર, હું એની પાસે જ છે, બાજુમાં જ છે વાવ. તમારે કોઈને જોયું હોય ને તો જોઈ શકો છો. તો આજના માટે એટલું જ. હવે મારો બ્લોગ પૂરો. તો કેવી લાગી વાવ તમને વાવ કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. બસ બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. આવા નવા બ્લોગ્સ તમારા માટે લાવતા રહીશું.